डरना मना है. Don't afraid. ભયને ભય પમાડો. ડર તમારાથી ડરવું જોઈએ. અરે કોઈ પણ વસ્તુનો ડર શું કામ? बिल्कुल सही है, डरना मना है. जो डर गया समझो मर गया. કોઈ પણ જિંદગી સરળ નથી. ડગલે ને પગલે ન ધારેલું બનવાનું છે, ન ગમતું થવાનું જ છે. અરે કોના નસીબમાં છે બધું ધારેલું થાય? રામે ધાર્યો તો વનવાસ થયો. કૃષ્ણએ ધાર્યું તો જન્મ જેલમાં, નહીં બન્યું કે નહીં? કૃષ્ણએ ધાર્યું હતું કોઈ ઓર્ડિનરી એક પારધી મને બાણથી મારી શકશે, નહીં બન્યું. હા, અને બધું જ ઇમ્પોસિબલ, બધું જ અશક્ય બનતું ગયું. રાજ, સમૃદ્ધિ, રાજપાટ, સુખ, રાણીઓ, તમામ સુખ ની વચ્ચે જીવતો એક ગૌતમ આ બધું મૂકીને રાતોરાત જતો રહેશે, આવું ધાર્યું તું? બધી અશક્ય. કેવો નીકળી ગયો હશે મહાવીર, એક પણ કપડું પહેર્યા વગર રાજા હતો. ધાર્યું તું એને કે હું લગ્ન રાજકુંવર નહીં? અને આ લોકો ડર્યા નહીં. ના રામ ડરે, ના કૃષ્ણ ડર્યા, ના બુદ્ધ, ના મહાવીર, ના ક્રાઇસ્ટ ડર્યા. ડરના મના હે. અરે ફાંસી પર ચડાવવો હોય તો કાલની આજે ચડાવી દે. સોક્રેટિસ બી ગયો નહીં? ઝેર આપ્યું, લાવ પી ગયો. હું જે માનું છું એ બરાબર છે, મારી જે જીવવાની પદ્ધતિ બરાબર છે. અરે જોખમી છે, અરે જોખમી છે. મરી જશું, મરી જઈશ, કાલે નહીં આજે. કમ વોટ મેં, જે થવું હોય થાય. આ લોકો સામેથી જઈને માથ ભીડે છે ભયને. આવ, બધું નહીં ધારેલું બનશે, આવ, વાંધો નહીં. અને એને જઈને સામી છાતીએ ભેટે છે. ભાગી નથી જતા ભયથી, ભાગી નથી જતા બીક સમસ્યાઓની રાખીને, ખસી નથી જતા, ઉભા રહી જાય છે. અને પછી ભય ભાગી જાય છે. જો પછી સમગ્ર વિશ્વ કૃષ્ણથી ભાગી ગયું, અને પછી સમગ્ર વિશ્વ બુદ્ધ અને મહાવીરના પગમાં પડી ગયું. બધા હારી જશે, ખબર પડે બાપ રે. અને તો આને ડરાવવો કેમ? જેને કોઈ ડર નથી એને એનાથી ડર પણ ડરે છે. What is the reason behind that? They people never afraid of taking risk. જોખમ લેવાથી બીતા નથી. They don't want to be safe. They don't want to be secure. સલામતી જોઈતી જ નથી મને. બધું મને અસલામત જોઈએ છે. કશું નિર્ધારિત નથી જોઈતું, બધું અનિશ્ચિત જોઈએ છે. એટલે આવું જ્યારે વિચારો ત્યારે ડર ગાયબ થઈ જાય છે. ને મને એક વસ્તુ સમજાવો કે સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, આ બધું આપણે લઈને આવ્યા હતા જન્મ્યા ત્યારે? જવાબ છે ના. હા, તો જાય તો શું ફેર છે? હું ક્યાં લાવ્યો તો મારું હતું ને તમે લઈ ગયા. તો ડર શેનો? કે લઈ જવો એ લઈ જાઓ, મારું તો હતું નહીં. અને હું જ્યારે જઈશ ત્યારે રાખ્યું છે, તમે ના લઈ ગયા તો પણ હું લઈ જવાનું છું. મૃત્યુ સમયે બધું મૂકીને જવાનું છું. અરે સાહેબ, આ શરીર જેનું આખી જિંદગી અભિમાન કર્યું ને, એ પણ લોકો બાળી દેશે, કાં તો દાટી દેશે. હવે જો શરીર પણ નથી લઈ જવાનું,
તો પછી મને મોતનો જ બીક નથી. તો તમે વધુમાં વધુ શું કરશો? મને મારી કાઢશો? મારી કાઢો. શરીર તો મારું હતું નહીં, એ તો મા બાપે આપેલી. તો લો લઈ જાઓ, બાવી દો, સળગાઈ દો, તલવારથી ટુકડા કરી કાઢો. હવે જે માણસને મોત પણ નથી બીવડાવતું, એનાથી તો મોત પણ બીશે ને, કે આનું કરે શું લેવું યાર? સો ડરના મના હૈ એ જિંદગીની એક સિસ્ટમ છે. અને જો તમે વિચારશો કે નહીં નહીં, સલામતી સલામતી સલામતી, આઈ વોન્ટ સિક્યોરિટી, હા, તો તમે રોજ 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 ટુકડે ટુકડે મરશો. તમારી લાશ લઈને તમે ફર્યા કરશો તમારા ખભા ઉપર. ખાલી એને દફનાવવાની બાકી રહેશે. ક્યારે? એ વિચારશે કુદરત.